નમસ્કાર મિત્રો, સરસ મજાની હેલ્ધી ઋતુ એટલે કે સ્વાસ્થ્યપ્રદ ઋતુ શિયાળો અત્યારે ચાલી રહ્યો છે. પણ કાલે અમારી ઓપીડીમાં 100થી પણ વધારે દર્દીઓ આવ્યા ત્યારે એક વિચાર આવ્યો કે આટલી સરસ ઠંડીમાં પણ કેમ લોકો માંદા પડી રહ્યા છે. તો એનું મૂળ કારણ છે દૂરદીન. દૂરદૂર એટલે હજારો વર્ષો પહેલા આયુર્વેદના ઋષિમુનિએ દૂરદીનનું વર્ણન કરેલું છે કે જ્યારે કોઈ પણ ઋતુ ચાલતી હોય ત્યારે વાદળછાયું વાતાવરણ બંધાય, તડકો બિલકુલ ના થાય ને ત્યારે આપણી પાચન શક્તિ મંદ પડે છે. અને આ વાતાવરણની અસર સીધી સીધી આપણા શરીર ઉપર થાય છે, જેના કારણે લોકોના પાચન બગડી જાય છે, દુખાવો વધી જાય છે, જકડાહટ વધી જાય છે અને જૂના કોઈ પણ રોગ હોય ને તેના લક્ષણો પણ વધી જાય છે. તેથી અમારી ઓપીડીમાં અચાનક જ એટલા બધા પેશન્ટનો ફ્લો વધી ગયો. સામાન્ય લાગતી આ બાબત હજારો વર્ષો પહેલા આપણા ઋષિમુનિએ જણાવેલી છે કે આબોહવાની અને પર્યાવરણને આપણા શરીર પર ખૂબ ઊંડી અસર થાય છે. આ દૂરદીન વાતાવરણમાંથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? મિત્રો, આ 3 વસ્તુનું જો પાલન કરવામાં આવે ને તો તમે આવા વાતાવરણમાંથી અવશ્ય રીતે બચી શકો છો અને વધતા રોગોને અટકાવી શકો છો. પહેલું, ગરમ પાણીનો ઉપયોગ કરો. આખા દિવસ દરમિયાન જો તમે જોબ કરતા હોય સ્ટીલની બોટલમાં ગરમ પાણી રાખીને જ આખો દિવસ ગરમ પાણી પીવું જોઈએ. બીજું, ભૂખ કરતાં ઓછું જમો. તમને જેટલી ભૂખ લાગે હોય એનાથી થોડું ઓછા પ્રમાણમાં ભરપેટ ના જમવું જોઈએ. અને ત્રીજું, દિવસે સૂવાનું ટાળો. જો આ 3 વસ્તુનું જો પાલન કરવામાં આવે ને તો તમે આ દૂરદીનથી બચી શકો છો અને તમારા સ્વાસ્થ્યને ખૂબ ઉત્તમ રીતે જાળવી શકશો.